ભક્તિ કરનારે વધારાના વાક્યો બોલવા જ નહીં. જેના મુખમાં ભગવત નામ હોય ને એને બને એટલા સંસારમાં વાણીના ઓછા ઉપયોગ કરવા. ચૂપ રહેવું સહેલું છે, બહુ બોલવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક અઘરો છે. કારણ કે બહુ બોલનારના મુખમાંથી અપરાધ થવાનો જ વચનનો. જે બોલવામાં બહુ જ જેને સંયમ નથી એનાથી વાણીનો અપરાધ થઈ જ જવાનો. જાણતા અજાણ દરેક વખતે પાપ કરવાનું ઇન્ટેન્શન આપણું હોતું નથી, છતાંય કરેલું પાપ ભોગવવું તો પડે જ છે. ઇન્ટેન્શન નથી હોતું, આપણી કોઈ એવી ધારણા નથી હોતી કે આવું કરીએ આનું મન દુઃખ થાય એવું જ બોલી, એવું નથી હોતું, પણ ઘણીવાર બોલાઈ જાય છે. અને એટલા માટે બહુ જ વિવેક રાખો.